પણ જેના મુખે મોતીડા જરે ઈ તો હૈયે હંસલા હોય. ઓલા બકબક તો બકરા કરે પણ ઓલા હાવજ મોન જ હોય. મુખે મોતીડા જરે હૈયે હંસલા હોય પણ બકબક તો બકરા કરે ઓલા હાવજ તો મોન જ હોય. જે હાવજ હોય ને એ કોઈ દી કારણ વગર ત્રાળ ન નાખે, એ આ કારણ વગર હુંકાર ન કરે. એમ બીજી વાત કે કોઈ પરોપકારી માણસ હોય ને એ કોઈ દિવસ નિર્દોષ માણસને સજા ન કરે. એવી એક વાત ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી બગીચામાં બેઠા હતા અને બગીચામાં બેઠા હતા અને ન્યાયને બોરડી હતી અને બોરડી પાસેથી એક ભૂખો માણસ નીકળો. એ માણસને ભૂખ લાગી, ખબર નથી કે ભાવનગર મહારાજ બેઠા છે. એ મહારાજ બેઠા છે એ માણસને ખ્યાલ નથી. ભૂખ લાગવાને કારણે હાથમાં પાણો લીધો અને પાણો બોરડીમાં માર્યો. પાણો ટપી અને બોર તો ખર્યા પણ પાણો ટપીને ભાવનગર મહારાજ જ્યાં બેઠા હતા ને એ ભાવનગર મહારાજને પાણો વાગ્યો અને અહીંયા જેટલા ખોબો એક બોર ખર્યા હતા એ માણસ વીણતો હતો ને ભાવનગરના માણસો આવીને પકડ્યો કે કાં તે પાણાનો ઘા કર્યો હતો કે ભાઈ મને ખબર નહોતી કે ત્યાં બાપુ બેઠા છે, મને તો ભૂખ લાગી એટલે મેં પાણો માર્યો હતો. અને સાહેબ બાપુ પાસે લઈ ગયા અને પછી બાપુએ પૂછ્યું ભાઈ તે પાણો શું કામ માર્યો? સાહેબ રાજામાં પણ કૃષ્ણ ભગવાને કીધું ને કે મારો વાસ છે. રાજા એમ કહેવાય કે પેલા પ્રજાને સાંભળે અને આ તો ભાવનગર હતું સાહેબ કૃષ્ણકુમાર સિંહજી. હે અને ઇતિહાસ તમે વાંચો, અદ્ભુત ઇતિહાસ. અને કૃષ્ણકુમાર સિંહજી એ કીધું કે કેમ? તો કે બાપુ મને ભૂખ લાગી હતી અને મેં ઝાડમાં પાણો માર્યો, બોરડીમાં પાણો માર્યો. તો કે તો પછી શું કીધું, શું થયું? તો કે બાપુ ખોબો એક બોર આવ્યા અને મેં ખાધા. અને બાપુએ કીધું કે આ માણસને ખોબો એક ભરીને હોનામોર આપો. અને ત્યાં પાસવાનોએ કીધું કે બાપુ એને તમને પાણો માર્યો, એને સજા કરવાની હોય. ને ત્યાં કીધું કે જો ઝાડમાં માં એમ કહેવાય પાણો લાગે અને એ ફળ આપતું હોય તો હું ભાવનગર કૃષ્ણકુમાર સિંહજી છું. હું આને ધન ન આપું, આની ભૂખ ન ભાંગું ને તો હું રાજા ન કહેવાઉં. હા એટલે કીધું કે ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. અસ્તુ મહાદેવ.